વાત જામનગરની કરીએ તો ત્યાં કલાવડમાં માવઠાથી ભારે મુશ્કેલી સર્જાય છે। માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ, જેમાં કપાસ, ધાણા, જીરું સહિતનો પાક પાણીમાં પલળી જતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે। માવઠાની આગાહી હોવા છતાં યાર્ડમાં જણસી ખુલ્લામાં પડેલી હતી। હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ યાર્ડ દ્વારા કોઈ પગલાં ન લેવાતા હવે ખેડૂતોમાં ભારે રોષ છે। અચાનક વરસાદ પડતા ખેડૂતો અને વેપારીમાં જણસી બચાવવા માટે ભાગદોડ મચી ગઈ હતી। નીરવ ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। નીરવ, વિગતો મળી રહી છે કે કાલાવડમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે, શું સ્થિતિ છે અત્યારે? આજે વહેલી સવારથી જ વાદળી વાતાવરણ છવાયેલું હતું। કાલાવડ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં અચાનક વરસાદ પડતા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલા જર્સીમાં પાણીમાં પલળી ગઈ હતું। યાર્ડમાં આવેલ કપાસ, ધાણા, જીરું સહિતની જર્સીમાં પાણી પલળતા ખેડૂતોને પણ હાલાકી ભોગવા રહી છે। એ મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કાલાવડ માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા ખેડૂતોમાં પણ એક રોષની લાગણી જોવા મળી રહી છે। અચાનક વરસાદ પડતા ખેડૂતો અને વેપારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને પાક બચાવવા માટે દોડી રહ્યા હતા। મળતી માહિતી મુજબ ધાણા, કપાસ સહિતના અનેક પાકો પલળી ગયા છે અને ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાની પણ માહિતી મળી રહી છે। જી બિલકુલ નીરવ, તો ખેડૂતોને સ્વાભાવિકપણે મોટું નુકસાન થયું છે। એક તરફ હવામાન વિભાગની આગાહી પણ હતી, છતાં પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આ પાક ખુલ્લામાં રાખવામાં આવેલો હતો। હવે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે।